નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગેટ ટુગેધર થકી બાળકોને ભારતીય સંસ્કૃતિના સિંચનનો પ્રયાસ, અગ્નિહોત્ર યજ્ઞ, શિવ અભિષેક, માતા પિતા પૂજા કરાવવામાં આવી। ભારતીય સંસ્કૃતિ જગત સંસ્કૃતિ માટે અદ્વિતીય છે। જો કે ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતા બાળકો ધીરે ધીરે આપણી સંસ્કૃતિથી દૂર થતા જણાઈ રહ્યા છે, જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમના જીવનમાં ઉતારે તે માટે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડું હોટલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવી બાળકોના મન એકાગ્ર થાય તે માટે અગ્નિહોત્ર યજ્ઞ, શિવ અભિષેક, માતા પિતા પૂજા કરવામાં આવી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓને દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી હતી। તો રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં આપણે બધા સ્ટુડન્ટ્સને કોડિંગ શીખવાડીએ છીએ અને દર વર્ષે આ એક કાર્યક્રમ કરીએ છીએ દિવાળી ગેધરિંગ, જ્યાં આપણે માતૃપિતૃ પૂજન, જ્યાં સ્ટુડન્ટ્સ જે કોલેજના સ્ટુડન્ટ્સ છે, આપણે સ્કૂલના સ્ટુડન્ટ્સ તો માતૃપિતૃ પૂજા કરતા જોયા છે, પણ કોલેજના સ્ટુડન્ટ જે 18 વર્ષથી 21 વર્ષના છે, એ માતા પિતાના પગ ગંગાજળથી ધોવે છે, એમની પૂજા કરે છે અને સાથે સાથે શિવ અભિષેક કરે છે। આ દિવસોમાં આપણે એમને દિવાળી ગિફ્ટથી પ્રોત્સાહન બી કરીએ છીએ। સાથે સાથે આપણે એમનાથી અમુક સંકલ્પ લેવડાવીએ છીએ, જેમ કે અગ્નિહોત્ર યજ્ઞ। જો આ યજ્ઞ 2 ટાઈમ કરવામાં આવે તો તમારા ઘરે લક્ષ્મી સ્થિર થઈ જાય છે, દવાઓ ઓછી થાય છે અને સ્વાસ્થ્ય બી રહે છે, અને હિલિંગ યજ્ઞ કહેવાય। જેમ ગાયત્રી યજ્ઞ હોય છે, એમાં અગ્નિહોત્ર યજ્ઞ છે। આ કીટ રોયલ તરફથી જે વ્યક્તિઓ, જે પરિવારો આ યજ્ઞ કરવા માંગતા હોય એને ફ્રી આપવામાં આવે છે। ફક્ત આપણને રોયલ સેન્ટર્સ જે કે અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં છે, જેનું એડ્રેસ આપ ગૂગલથી મેળવી શકો છો, ત્યાં આવીને ખાલી એક સંકલ્પ લખવાનો છે કે હું આ યજ્ઞ કરીશ અને આ યજ્ઞ કીટ તમને ફ્રી આપવામાં આવે છે। સાથે સાથે આ સંસ્થા એવા છોકરાઓને, મા બાપ વગરના છોકરાઓને કોડિંગ ફ્રી શીખવે છે, રાઈટ। તો કોઈ બી મા બાપ વગરના છોકરાઓ હોય એ અહીંયા ફ્રીમાં ઓનલાઈન લેક્ચર્સ લઈ આગળ જોબ બી મેળવી શકે છે। આપણી હમણાં જ એક સ્ટુડન્ટ છે જે 2 ટાઈમ અગ્નિહોત્ર યજ્ઞ કરે છે અને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે કોડિંગની અંદર, અને રાષ્ટ્રપતિ 2024 નવેમ્બરમાં 14 નવેમ્બર એને એવોર્ડ કરવાના છે। થેન્ક યુ। ખાસ કરીને કેટલા બાળકો જોડાયા છે અને કેટલા પેરેન્ટ્સ આવ્યા છે? માતા પિતાની વાત કરીએ આજના પ્રોગ્રામની અંદર ટોટલ રજિસ્ટ્રેશન 1400 પેરેન્ટ્સ અને બાળકો, એટલે કે આપણે એવું માનીને ચાલીએ કે 400 સ્ટુડન્ટ એમના માતા પિતાની પૂજા કરશે અને 1200 થી 1400 વચ્ચેનું આ ક્રાઉડ છે, જેને આપણે આ પ્રોગ્રામની અંદર ઘણી બધી નવી વસ્તુઓ બી સમજાવવાના છીએ। તમે કહી રહ્યા છો કે 1200 થી 1400 જણા, તો વ્યવસ્થા પણ કઈ રીતની છે? યસ, આપણે આ ફંક્શનની અંદર કોઈ એક જગ્યાએ નથી બેઠી રહેવાનું। આ ખુરશીઓ બધી રિમૂવ થઈ જશે અને અહીંયા પેરેલલ એક્ટિવિટી ચાલશે, એટલે દીકરીઓ અને દીકરાઓ પહેલાં શિવ અભિષેક કરશે, પછી જેમ આપણે પહેલાં અગ્નિહોત્ર યજ્ઞ કરીએ અને પછી માતા પિતાનું પૂજન કરશે, પેરેલલી જમવાનું બી ચાલુ રહેશે અને એના સાથે સાથે ફેકલ્ટીઝ બધાએ સ્ટુડન્ટ્સને મળશે, જેમાં એમના રિપોર્ટ કાર્ડ્સ આપશે કે આ સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે અને કઈ રીતે એને આગળ વધવું જોઈએ। આ પેરેલલ 5 એક્ટિવિટી ચાલવાની, એટલે આ વ્યવસ્થા એ રીતે અહીંયા સચવાય છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।